સમગ્ર ભારત દેશમાં 26મી જાન્યુઆરીના દિવસે ગણતંત્ર દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવતી હોય છે ત્યારે સુરત શહેરના અલથાણ વિસ્તારમાં આવેલ સેન્ટોઝા હાઇટ્સ રેસિડેન્સીમાં રહેતા લોકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજી આ દિવસની ઉજવણી કરવામાં આવી હતી। સોસાયટીમાં રહેતા નાના ભૂલકાઓ દ્વારા વિવિધ ભૂમિકાઓ ભજવી દેશપ્રેમ દર્શાવવામાં આવ્યો હતો। આ સમયે સમગ્ર સોસાયટીના લોકો સાથે મળીને ધ્વજવંદન કર્યો હતો અને આ બાબતે વધુ માહિતી રહેવાસીઓએ એબી ન્યૂઝ ચેનલને આપી હતી। હું સચિન પટેલ સેન્ટોસા હાઇટ્સ અલથાણથી બોલતો છું। અહીંયા અમે સેન્ટોસા પરિવારના બધા સભ્યો છેલ્લા 10 વર્ષથી સારો 26 જાન્યુઆરી અને 15 ઓગસ્ટનું આયોજન કરતા હોતા છે। બાળકો, વડીલો, ભાઈઓ, બહેનો બધા સાથે મળીને આયોજન કરવામાં આવતું હતું છે દર વર્ષે અને ભવ્ય આયોજન થતું છે। બાળકો સાંસ્કૃતિક પ્રોગ્રામોમાં પણ પાર્ટિસિપેટ કરતા હોતા છે અને આ રીતે અમારું આયોજન થતું છે અને અમે દરેક સોસાયટીઓને, સુરતની સોસાયટીઓને સજેસ્ટ કરતા છે કે એ લોકો બી આ રીતે 26 જાન્યુઆરીનું ભવ્ય આયોજન કરે। मैं मीना मालू सेंटोसा में रहती हूँ। हम यहाँ पर 77 गणतंत्र दिवस मनाने के लिए एकत्रित हुए हैं। हम सेंटोसा में रहकर बहुत अच्छे से सारे फेस्टिवल मनाते हैं। 15 अगस्त, 26 जनवरी बहुत सुंदर तरीके से मनाते हैं। पिछले 11 सालों से हम ये पर्व मना रहे हैं, मिलके मना रहे हैं। सभी बच्चे, बूढ़े और सभी मिलके गणतंत्र दिवस की सभी को हार्दिक शुभकामनाएं। हम सेंटोसा हाइट्स परिवार से बोल रहे हैं। यहाँ पे गणतंत्र दिन एक परिवार की तरह 11 सालों से एक परिवार की तरह मना रहे हैं और सब साथ में मिलके एंजॉय कर रहे हैं।